હેલો ફ્રેન્ડ્સ, આજે ફોલેલા શિંગદાણા છે એને ફ્રીજ વગર 1 વર્ષ સુધી કેવી રીતે સ્ટોર કરવાને મિત્રો એની મેથડ શેર કરવાની છું. તો ચોક્કસથી આ વિડીયો તમને ઉપયોગી થશે મિત્રો. તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા. તો ચાલો શરૂ કરીએ મેથડ. તો જુઓ મિત્રો, ઘણી વખત કેવું થતું હોય છે કે આપણા ઘરમાં ઘણા બધા શિંગદાણા આ રીતે ફોલેલા હોય છે, પણ આપણે શિંગદાણાની અંદર કંઈ જીવાત પડી જતી હોય છે, ધનેડા પડી જતા હોય છે, ફૂદડી પડી જતી હોય છે. તો એવી બધી ઘણી બધી જીવાત પડી જતી હોય છે અને શિંગદાણા આપણા બગડી જતા હોય છે. તો આપણે એને 1 વર્ષ સુધી કેવી રીતે સ્ટોર કરવાને મિત્રો એની આપણે આજે મેથડ જોવાની છે. તો સૌથી પહેલાં અહીંયા આપણે ફોલેલા શિંગદાણા લઈ લઈશું અને શિંગદાણાની અંદર જે આ કોઈ ખરાબ દાણો હોય અથવા તો આ જે ફોતરી ઉખડી ગયેલો દાણો હોય ને એને આપણે આ રીતે વીણી લઈશું અને આપણે શિંગદાણાને એકદમ ચોખ્ખા કરી લેવાના છે. આ રીતે જો આ રીતના દાણા હોય ને એને આપણે વીણી લેવાના છે. અથવા તમને કોઈ ખરાબ દાણો દેખાતો હોય, કોઈ કાળો દાણો દેખાતો હોય અથવા તમને કોઈ નાનો દાણો દેખાતો હોય તો એને આપણે આ રીતે વીણી લેશું અને શિંગદાણાને આપણે એકદમ સરસ એવા ચોખ્ખા કરી લેવાના છે. કારણ કે જો મિત્રો, આ ફોલેલા શિંગદાણાની અંદર એક પણ ખરાબ દાણો રહી જશે ને તો એનાથી બીજા દાણા પણ બગડવા કરે છે. એટલા માટે આપણે આ રીતે આ ફોલેલા દાણા છે એ બધા આપણે વીણી લેવાના છે. તો તમે જોઈ શકો છો કે આપણે આ શિંગદાણાની અંદર જે ફોલેલા દાણા હતા એ બધા મેં આ રીતે અલગ પાડી દીધા છે અને આ જે શિંગદાણા છે એ એકદમ ચોખ્ખા થઈ ગયા છે. તો હવે આપણે આગળની પ્રોસેસ કરવાની છે. તો હવે આપણે આ શિંગદાણાને સાચવવા માટે અહીંયા આપણે જો આ રીતની આપણે બોટલ લઈ લેવાની છે અને જો તમારે વધારે પ્રમાણમાં દાણા હોય તો તમારે સોડાની બોટલનો પણ ઉપયોગ કરી શકો છો, પણ મારે આ રીતના થોડા દાણા છે એટલે હું આ રીતે જે આપણે ઘરમાં અમૂલ ઘીની આ નાની બોટલ નીકળેલી છે ને એ હું લઉં છું અને આ બોટલને મેં એકદમ સરસ એવી ડિટર્જન્ટથી સાફ કરી દીધી છે અને એકદમ સૂકી કરી લીધેલી છે. તમે જોઈ શકો છો કે એની અંદર સહેજ પણ પાણી નથી. જોશો, તમે જોશો એકદમ ચોખ્ખી મેં કરી લીધેલી છે. તો તમે એક વાત ખાસ નોટિસ કરજો કે તમારે જે બોટલની અંદર શિંગદાણા ભરવાના હોય અને 1 વર્ષ સુધી સાચવવાના હોય તો તમારું જે કન્ટેનર છે ને એ એકદમ ચોખ્ખું હોવું જોઈએ, સહેજ પણ બગડેલું કે ભીનું ન હોવું જોઈએ. એ વાતનું તમે ખાસ ધ્યાન રાખજો મિત્રો. અને હવે આ શિંગદાણા છે એને આપણે આ બોટલમાં ભરી લેશું. જો આ રીતે આપણે શિંગદાણાને બોટલમાં ભરી દેવાના છે અને ત્યાર પછી આપણે આ રીતે ઢાંકણ ઢાંકી અને આ રીતે થપથપાવવાનું છે, જેથી કરીને દાણો છે એ એકબીજા ઉપર સરસ રીતે ગોઠવાઈ જાય અને સેટ થઈ જાય. આ રીતે તમે જોશો કે આ રીતે તમે કરશો ને એટલે બોટલમાં જગ્યા થઈ જશે. ને એટલે બીજા દાણા પણ સમાઈ જશે. અને ત્યાર પછી આપણે આ રીતે ઢાંકણ બંધ કરી દઈશું અને આ રીતે આપણે થપથપાવવાનું છે. તો આ રીતે આપણે શિંગદાણા ભરતા જઈશું અને થપથપાવતા જઈશું ને તો એર બધો નીકળી જશે અને શિંગદાણા એકબીજા ઉપર સરસ રીતે ગોઠવાઈ જશે ને એટલે એની અંદર હવાની અવરજવર સહેજ પણ નહીં રહે અને શિંગદાણા આપણા લાંબો ટાઈમ સાચવી શકાય છે અને જીવાત કે પછી ફૂદડી પણ શિંગદાણામાં પડતી નથી. હવે તમે ક્યારેક નોટિસ કર્યું હશે કે શિંગદાણા આપણા લાંબો ટાઈમ પડ્યા રહે અને આપણે ક્યાંક ચેક કરવામાં ભૂલચૂક થઈ ગઈ તો શિંગદાણાની અંદર ફૂદડી પડી જતી હોય છે. તો તમે આ રીતે શિંગદાણાને સોડાની બોટલ છે કે પછી થોડા હોય તો આ રીતનું નાનું કન્ટેનર હોય તો તમે એમાં ભરી શકો છો. તો હવે જે બીજા બચેલા શિંગદાણા છે એને પણ આપણે આ રીતની એક બોટલ લઈ લઈશું. આ રીતની ચોખ્ખી બોટલ આપણે લઈ લેવાની છે અને શિંગદાણાને આપણે એમાં ભરી દેવાના છે. આ રીતે આપણે થપથપાવીશું અને ઢાંકણ બંધ કરી દઈશું. અને હવે તમે આ શિંગદાણાને ફ્રીજમાં પણ નહીં રાખો ને તો પણ એમ કે શિંગદાણા આપણા લાંબો ટાઈમ સાચવી શકાય છે અને આને આપણે કોઈ પણ એવી ઠંડી જગ્યા હોય ત્યાં આપણે આ શિંગદાણાને રાખી દેવાના છે. જો તમે જોઈ શકો છો
તો મિત્રો જ્યારે પણ આ રીતે આપણે ઘરમાં વધારે શીંગ આવે ત્યારે આપણે એને ફોલી આ રીતે સ્ટોર કરી દેવાના શિંગદાણાને. પણ આપણે એક વાત ખાસ તમે નોટિસ કરજો કે શિંગદાણાને આપણે જ્યારે ફોલીએ ત્યારે શીંગ મોઢેથી નથી ફોલવાની, હાથથી ફોલીને તૈયાર કરવાની છે મિત્રો, ખાસ નોટિસ કરજો તમે. તો મિત્રો તમને મારી આજની આ નવી રીતે શિંગદાણા સ્ટોર કરવાની રીત કેવી લાગીને એ મને કમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપજો. અને તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો ને એ પણ મને કમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા મિત્રો. તો આશા રાખું છું કે તમને મારો આજનો આ વિડીયો ખૂબ જ પસંદ આવ્યો હશે. અને જો તમને પસંદ આવ્યો હોય ને તો તમારા ગ્રુપમાં શેર કરવાનું બિલકુલ નહીં ભૂલતા. અને હજુ સુધી તમે મારી ચેનલ ઉપર નવા છો અને ચેનલને સબસ્ક્રાઈબ નથી કરીને તો બાજુમાં રહેલી ઘંટી દબાવી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને આવા અવનવા વિડીયો લાવું ને મિત્રો એનું નોટિફિકેશન તમને જલ્દી મળી જાય. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો. આવજો, ફરી મળીશું એક આવા નવા વિડીયો સાથે.